નમસ્કાર. જયેશ રાદડિયા ભાન ભૂલી ગયા. ભાજપે ગુજરાતના મંત્રીમંડળમાંથી બાકાત કર્યા બાદ રાદડિયાને લોકસભાના પણ લટકાવ્યા અને ઇફકોનમાં પત્તું કપાઈ ફિરાકમાં છે. યોગાનું યોગ. આજે અમિત શાહ પોરબંદરમાં છે અને રાદડિયા અને શાહ એક સ્ટેજ પર સાથે છે. ગુજરાતમાં ભાજપ ઝેરના પારખા કરી રહી છે. ક્ષત્રિય વિવાદમાં વિરોધમાં સામનો કરનાર ભાજપે હવે રાદડિયાને સાઇડલાઇન કર્યા છે. જયેશ રાદડિયાનો સૌરાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત પ્રભાવ છે. હવે આગામી દિવસમાં જ ખુલાસો થશે કે રાદડિયા ફોર્મ પરત ખેંચે છે કે નહીં, કારણ કે બિપિન પટેલ અને અમિત શાહના ખાસ છે. ભાજપે લોકસભાની ટિકિટ તો ન આપી, પણ જ્યાં તેઓ બિનહરીફ ડિરેક્ટર છે ત્યાં અમિત શાહના ખાસ બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતામા નામનો મોન્ડેટ જાહેર કરી ભાજપે સીધી રાદડિયાને ચેલેન્જ કરી છે. અમિત શાહે જયેશ રાદડિયાના ઘરે જમવા માટે ગયા ત્યારે 1 કલાક રોકાયા હતા. રાદડિયાએ ખુલ્લેઆમ નારાજગી જાહેર કરી નથી, પણ જાહેરમાં ભાજપના મેન્ડેટ છતાં રાદડિયાને ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. આમ ભાજપ સામે સીધો વિરોધ નોંધાવ્યો છે. ધન્યવાદ. જય હિન્દ.